નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો ફરી આપણે એક કચ્છ નાના રણનો વિડીયો શેર કરી રહ્યા છે। થોડો સમય અગાઉ વિડીયો શૂટ કર્યો હતો પણ સ્ટોરી એની બાકી હતી, એટલે અત્યારે વચરાજ બેટ કચ્છના નાના રણમાં વાછડા દાદાનું તીર્થ છે એનો વ્લોગ અત્યારે આપણે શેર કરીએ છીએ। ચારે બાજુ અફાટ નાનું રણ છે અને એની વચ્ચે આ સરસ નાનકડો બેટ છે અને અહીંયા મીઠું પાણી નીકળે છે, કારણ કે આ એક દિવ્ય પવિત્ર ભૂમિ છે। અહીંયા ગૌરક્ષા માટે શહીદી વહોરનાર, વીર ગતિ પામનાર વીર વચરાજ દાદાનું આ પવિત્ર તીર્થ છે। અને વચરાજ દાદા, ભાતીજી મહારાજ, ગોગા મહારાજ, વેણુ દાદા એવા 7 અવતારની જે દંતકથા છે એ આપણે આ વ્લોગમાં જાણીશું। અત્યારે આપણે વીર વચરાજ દાદા એટલે કે વાછડા દાદાના તીર્થનો ડેવલપ થઈ રહ્યું છે એ થોડું બતાવીએ છીએ। અત્યારે તીર્થ યાત્રાધામ, હિન્દુ યાત્રાધામો માટે સુવર્ણ કાળ ચાલી રહ્યો છે। ઠેર ઠેર બધા જ યાત્રાધામોનો અત્યારે જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે। સરકાર દ્વારા પણ સારો સહકાર મળે છે અને શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી જાય છે, કારણ કે રોડ રસ્તાની સુવિધાઓ થાય, પાણીની સુવિધા થાય અને અન્ય સુવિધા મળે એટલે એ યાત્રાધામનો વિકાસ જરૂર થાય। એટલે આપણે એક વસ્તુ કહી શકીએ છીએ કે અત્યારે તમામ યાત્રાધામનો વિકાસ થઈ રહ્યો છે અને યાત્રાધામ વિકાસ માટે અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે। આપણે ચારે બાજુ તમે જુઓ છો જે મંદિરો છે ભવ્યથી ભવ્ય એના ડેવલપમેન્ટ થયા છે અને એ સાથે અહીંયા વાછડા દાદાના તીર્થ સ્થાને પણ સરસ સુવિધાઓ વધી રહી છે। અહીંયા પ્રાચીન સમયથી જ શરૂઆતથી જ ભોજનશાળા અને રહેવા માટે અને પાણીની સરસ ઉત્તમ વ્યવસ્થા છે જ, અને ત્યારે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રણમાં આવતા હતા, પરંતુ હવે સુવિધાઓ વધી ગઈ છે એટલે સરળતાથી રણની અંદર શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી શકે છે। અને આ સોલંકી વીર વચરાજ દાદાનું સરસ તીર્થ છે અને અહીંયા નવું મંદિર, અત્યાધુનિક મંદિર બની રહ્યું છે એ આપણે બતાવીશું। શરૂઆતમાં સરસ અહીંયા શ્રીફળ વધેરવા માટે અને એનું પાણી કાઢવા માટે અહીંયા સરસ સુવિધા કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રસાદી પણ સરસ પ્રસાદીનો સ્ટોલ છે, મતલબ જે શ્રદ્ધાળુઓ પ્રસાદી આપી ગયા હોય, ભેટ ધરાઈ હોય એનું વિતરણ અહીં થાય છે। આ ઉપરાંત મોટા પ્રમાણમાં શ્રીફળને એવું છે, શ્રીફળનું પાણી પીવા મળે છે। અનાજ, ધન એ બધું જે કોઈ લાયા હોય અન્ય ક્ષેત્ર માટે એ પણ અહીંયા જમા કરાવાય છે। આ નૈવેદ્ય માટેનું એક યજ્ઞકુંડ જેવું બનાવ્યું છે અને દૂરથી 2-5 કિલોમીટર દૂરથી વચરાજ દાદાની ધોળી ધજા લહેરાઈ રહી છે તે દેખાય છે। ફરખડીનું ઝાડ છે અને આ જુઓ તમે, વચરાજ દાદાનું સરસ વાછડા દાદાનું મંદિર અત્યારે નિર્માણાધીન છે। અને મિત્રો આ મંદિર નિર્માણ જે થઈ રહ્યું છે એનું આપણે એક વિડીયો આગળ વ્લોગ શેર કરી ચૂક્યા છે। આ ઉપરાંત અહીં વાછડા દાદા તીર્થ જે છે વચરાજ બેટ એનો પણ એક ગૌશાળાનો વ્લોગ આપણે વેગળ ગાય વિશેની માહિતી આપતો એક વ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે। અને આ સાથે આજે આપણે વચરાજ દાદા, વાછડા દાદા, ભાતીજી મહારાજ, વેણુ દાદા એવા જે 7 અવતાર થઈ ગયા જે ગૌરક્ષા માટે શહીદી વહોરી, એમના વિશે અહીંના પ્રમુખ લક્ષ્મણભાઈ પાસેથી દંતકથા લોકગીત છે તે જાણીએ। મારું નામ ચૌહાણ લક્ષ્મણભાઈ દેવુભાઈ, મારું કોંઢ ગામ, ધાંગધ્રા તાલુકો। અચ્છા, 2092થી આ જગ્યામાં સેવા આપવા દાદાની દયાથી હોય છે અને સેવા કરી છે। હવે વાત એવી છે કે આ જે વચરાજ દાદાનું બેટ, વચરાજ બેટ તરીકે કચ્છના નાના રણમાં પ્રખ્યાત છે હોલ ભારતની અંદર, ને ગુજરાત રાજ્યની અંદર 2 રણ આવેલા છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ। તો આ રણ આટલું બધું મહત્ત્વ કેમ છે? આ રણનું મહત્ત્વ એટલા માટે છે કે અહીંયા વચરાજ સોલંકી અને આપણે વેણુ દાદા પરમાર ઉજ્જૈનના એનો પ્રથમ અવતાર વચરાજ દાદાના 7 અવતાર કહેવાય છે, પણ 7માંથી પ્રથમ અવતાર જ્યારે થયો એ ઉજ્જૈનમાં થયો, પરમારમાં। અને એ વેણુ દાદાએ ટીકર, રણની ટીકર, હળવદ તાલુકાની અહીંયાના દેવલબા ગાયું લઈને ગયા છે ત્યારે વરદાન આપ્યું હતું કે હું જ્યારે તમને જરૂર પડે ત્યારે કહેજો, હું આવીશ, હું તારો ભાઈ છું, વચને બંધવું। ત્યારે અહીંયા જ્યારે કવલી ગાય નામની ગાય નહોતી આવી, ધણવારી જે મલેશો, ત્યારે એને પોકાર કર્યો હતો અને એની વાયરે ચડ્યા હતા। એટલે પ્રથમ અવતાર પરમારમાં થયો
વેણુ પરમાર એવી જગ્યા પરમારની વેણુ દાદાની આ રણની અંદર આવેલી છે. આના સ્ટોરી પછી આ બીજો અવતાર થયો સોલંકીમાં, તો એ આ વસરાજ દાદાનું એટલે વસરાજ બેટથી આ પ્રખ્યાત છે. બીજું આના પછીનો ત્રીજો અવતાર થયો ગોગો ચૌહાણ, કચ્છના મોટા રણમાં લડ્યા ગાયું માટે, એ ગોગા મેળી. ચોથો અવતાર થયો લાહોરમાં. લાહોરમાં લોહરાણા હાથના રાજપૂતો હતા, એ આજે એમાંથી આપણે લુહાણા કહીએ, ઠક્કર કહી છે, એ આજે જસરાજ દાદાને પૂજે છે, એ આ વસરાજ દાદા જ છે. અને લાહોર જોધપુરનું કોલું ગામ પાબુ ભાલારો કહેવાય, આજે કચ્છમાં રાજસ્થાનમાં પૂજાય છે. એ ત્રણ મોટા રણમાં લડ્યા, 2 આ નાના રણમાં લડ્યા, અને છઠ્ઠા ભાતીજી થયા. એ આપણે વાડી સાથે ઝઘડો થયો એને નાગ પકડવા બાબતમાં, એટલે એ રાઠોડમાં થઈ ગયા, એ થયા ભાતીજી. પછી 7મો અવતાર થયો સોલંકી રજવાડું હતું ત્યારે જ તે સોલંકી રજવાડામાં પહેલો અવતાર થયો વસરાજ સોલંકી કાલરીમાં, અને કાલરીમાંથી કુંવર ગામ જાન આવી, અને અહીંયાથી જાનમાંથી ગાયની વાયરે ચડ્યા દેવલબાની, એ આ વસરાજ દાદા વસરાજ બેટ ઓળખાય અહીંયા, આ મેન જગ્યા દાદાની ઓરિજિનલ. ત્યાર પછી છેલ્લો અવતાર થયો દીવમાં. આખા ગુજરાતમાં સોલંકી રજવાડું હતું, અને ભાઈયા તો બધા વેચેલા હતા તાલુકદાર તરીકે. પેલો આ હોથીજી મહારાજ ચુંવાડ પંથકના છે. એવી રીતે દીવ જે સોલંકી રાજા હતા અહીંયા અવતાર થયો વસરાજ સોલંકીનો. એ આપણે મહુવા ડુંડાસ જે રહ્યું મંદિર, અહીંયા છેલ્લો 7મો અવતાર. અને 7 અવતાર ગાયું માટે લીધા દાદાએ. આ રીતનો આ ઇતિહાસ છે દાદાનો ઇતિહાસ. અને આ જગ્યાની ખાસિયત એટલા માટે છે કે વેરાન રણ છે. આજે વાહન થઈ ગયા એટલે માણસો હક દઈને આવીને જતા રહે એટલે ખ્યાલ નથી આવતો, પણ જ્યાંથી હાલીને આવતા, ઘોડા લઈને આવતા, પછી ગાડા લઈને આવતા, ઊંટ લઈને આવતા અને ભૂલા પડતા, ત્યારે આ બહુ માણસોને મૂંઝવણ થતી. અહીં માણસો ઓછા આવતા હતા. આ જગ્યાનો વિકાસ ન થવાનું મેન કારણ રણના હિસાબે. પછી જેમ જેમ વિકાસ થયો દેશનો, વાહનો થયા, એમ લોકો હરવે હરવે આવવા માંડ્યા, અને મારા જીવન દાદાએ જગાડ્યા સેવા કરી અને સેવા કરી. મિત્રો, આ હતા લક્ષ્મણભાઈ, જે વાછડા દાદા મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે, અને એમના મુખેથી આપણે લૌકિક દંતકથા જે છે ગૌરક્ષા માટે જે શહીદી વોરનાર, વીરગતિ પામનાર આ 7 અવતાર ભાતીજી, ગોગા મહારાજ, વાછડા દાદા, વેણુ દાદા, એની લૌકિક દંતકથા હતી, એ આપણે લક્ષ્મણભાઈ પાસેથી સાંભળી. મિત્રો, આ સાથે આપણે આ બ્લોગ ગૌ રક્ષાર્થે વીરગતિ પામેલા 7 અવતારની વાત જાણી. આ સાથે આપણે અગાઉ એક વ્લોગ શેર કરી ચૂક્યા છે. વસરાજ દાદાનું નિર્માણાધીન મંદિર છે, એનો એક વિડીયો આપણે શેર કરેલો છે. આ સાથે એક બીજો વિડીયો પણ એનો શેર કર્યો છે વેગડ ગાયનો, એ પણ જરૂર જુઓ. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ગાયોની વહારે થઈ અને ગૌરક્ષાર્થે વીરગતિ પામેલ 7 અવતારના 7 શૂરવીરનો જય હો.